વેલકમ બેક. પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે ભાણવડ નજીકનું પ્રાચીન મંદિર થઈ ગયું છે જર્જરિત. આ છે બરડા ડુંગરમાં ભાણવડ નજીક ઘુમલી ગામ પાસે 12મી સદીમાં બનાવવામાં આવેલું પ્રાચીન મંદિર. જેઠવા શાસકો દ્વારા બાંધવામાં આવેલું મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. પરંતુ દ્રશ્ય જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે પુરાતત્વ વિભાગ મંદિરની કેટલી જાળવણી રાખી રહ્યું છે. ઐતિહાસિક સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ મંદિરમાં આવેલી મૂર્તિઓ ખંડિત હાલતમાં છે. કોઈના હાથ કપાઈ ગયા છે તો કોઈ મૂર્તિના માથા. મંદિરની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા જાળવણી નહીં કરાતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો. ઘણી બધી મૂર્તિની અહીંયા છે, ખંડિત થયેલું છે. જો વિકસાવે તો આપણે એક પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ વિકસિત થાય એમ છે. નવલખા મંદિર 9 લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું, તેથી તેનું નામ નવલખા પડ્યું છે. આ મંદિર અતિ પ્રાચીન હોવાથી મુલાકાત લેવા માટે દૂર દૂરથી લોકો આવે છે. પરંતુ મંદિરની દુર્દશા જોઈને ગામના સ્થાનિક લોકોએ મંદિરના જીર્ણોદ્ધારની માંગ કરી છે. સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર ખરેખર અહીંનો જો જીર્ણોદ્ધાર કરવામાં આવે, આ મંદિરને જો પાછું સમારકામ કરવામાં આવે તો અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ શકે એમ છે. તો સરકારને અમારે એટલી જ અપીલ છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે, આને સાચવવામાં આવે અને થોડુંક સમારકામ કરવામાં આવે તો પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે આ મંદિર. એક તરફ સરકાર પૌરાણિક ઇમારતો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પણ લાગે છે કે 12મી સદીમાં બનેલું આ મંદિર ધ્યાનમાં નથી આવતું કે પછી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં રસ નથી. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા.